વડોદરામાં ભગતસિંહ ચોક ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદે આઝમ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુલામ ભારતને આઝાદ બનાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ક્રાંતિકારીઓને યાદ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેશભક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનું આયોજન ઓલ ઇન્ડિયા ડીએસઓ, ઓલ ઇન્ડિયા MSS અને ઓલ ઇન્ડિયા DYO દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ શહીદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો। ઓર્ગેનાઇઝેશન DSO અને ઓલ ઇન્ડિયા મહિલા સંસ્કૃતિ સંગઠન દ્વારા શહીદ આઝમ ભગતસિંહ રાજગુરુ સુખદેવને જે આજે શહાદત હતી એમને ઉજવી રહ્યા છે અને એમને વિચારો લોકો સુધી પહોંચાડી રહ્યા છે। આજે જે એમને પોતાનું બલિદાન આપ્યો હતો, જે ઈચ્છતા હતા કે આઝાદી પછી એક એવો ભારત હોય જ્યાં કોઈ પ્રકારના શોષણ ના હોય, માનવ દ્વારા માનવ ઉપર કોઈ અત્યાચાર નહીં થાય, જાતિના નામે, ધર્મના નામે, પરંતુ આજે આપણે જોઈ રહ્યા છે કે જે એમની શીખ હતી એનાથી વિપરીત આપણો દેશ બની ગયો છે। જે સત્તામાં બેસેલા લોકો છે આપણને ધર્મના નામે, જાતિના નામે વેચી રહ્યા છે। બાળકો રસ્તા ઉપર આજે ભૂખા સોતા હોય, મહિલાઓ ઉપર અત્યાચાર થતા હોય, મજૂરભાઈ જે એમના અધિકાર નહીં મળતા હોય, એમને વિરુદ્ધમાં જે પણ નીતિ આવતી હોય, એ જે લેબર કોડ અત્યારે જે નવા લઈને આવ્યા એમના તમામ અધિકારો છૂટી રહ્યા છે। કિસાનો ઉપર અત્યાચાર કરી રહ્યા છે। જે US અમેરિકાની ટ્રેડ ડીલ થઈ છે એમના કારણે કેટલા જે કિસાન ભાઈઓ છે એમને અધિકારો ઉપર પહાર પડશે। એ તમામ જે ભગતસિંહના વિચાર હતા કે એક એવો સમાજ બને જ્યાં તમામ લોકોનો ભાગીદારી છે રહે, એના વિપરીતમાં આજે આપણે જોઈ રહ્યા છે કે એક કૃત્ય સરકાર દ્વારા કરવામાં આવે છે। જે કહેતા હતા, જેમ એમને માતાજીને કીધું હતો જેલમાંથી કે એમને કોઈ શંકા નથી કે આપણે આઝાદી મળી જશે, પરંતુ જે રસ્તે આઝાદી મળશે એ માત્ર ને માત્ર અમુક મુઠ્ઠીભર લોકોને હિતમાં જ રહેશે। અને એમનો કથન આજે સાચો થઈ રહ્યો છે કે ગોરા અંગ્રેજ તો જતા રહ્યા, પણ આજે ખુરશીમાં કાલા અંગ્રેજો બિરાજમાન છે અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે। એમના વિચાર એક એવો સમાજ જ્યાં કોઈ પ્રકારના શોષણ ના હોય એ લાવવા માટે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન, સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન અને મહિલા સંસ્કૃતિ સંગઠન પ્રતિબદ્ધ છે। આજે આઝાદી આંદોલનના મહાન ક્રાંતિકારી અને લડવૈયા શહીદ આઝમ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એમનું 95માં શહીદ દિવસ નિમિત્તે વિદ્યાર્થી સંગઠન AIDSO, યુવા સંગઠન AIDYO અને મહિલા સંગઠન AIMSSના સંયુક્ત ભાગરૂપે ભગતસિંહ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અને ક્રાંતિ ગીતનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મૂળ છે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, એમનું જે સંદેશો છે એ લોકો સુધી જાય અને એક એવા ભારતની રચના થાય કે જ્યાં બધા લોકો, તમામ લોકોને અધિકારો મળે, કોઈનું પણ શોષણ ના થાય। અને એ સપનાને સાકાર કરવા માટે આજે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યા છે।